આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસના ભાવમાં જે 50 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે। આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે, મોંઘવારીની સામે લોકો લડી રહ્યા છે અને આપણને પણ ખબર છે કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એની સામે ના લડી શકવાના કારણે ઘણી બધી આત્મહત્યાના કિસ્સાઓ આપણે જોયા છે। તો આની સામે સરકારે સહકાર આપવાના બદલે, સહયોગ આપવાના બદલે આવી રીતના ભાવ વધારો કરીને લોકોની મજાક બનાવી રહ્યા છે। જે સમયે ભાજપની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ વચનો આપતા હતા, વાયદાઓ આપતા હતા કે અમારી સરકાર બનશે તો અમે ભાવ ઘટાડો કરીશું। આજે ડબલ કરતાં પણ વધારે ગેસના બાટલાનો ભાવ થઈ ગયો છે તો આ ભાજપના નેતાઓ કેમ ચૂપ છે? કેમ મહિલા મોરચો ચૂપ છે? આજે અમે માંગ કરીએ છીએ કે તમે બોલી ન શકો તો કાંઈ નહીં, પરંતુ અત્યારે સરકાર તમારી છે તો ભાવનો ઘટાડો તો કરો, લોકોને થોડીક તો મદદે આવો। જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણી ઢંઢેરામાં તમે 500 રૂપિયાના સિલિન્ડર આપવાની વાત કરો છો, મફતમાં તહેવારે મફતમાં આપવાની વાત કરો છો, પરંતુ જેવી ચૂંટણી જાય એટલે તરત જ તમે તમારો રંગ અને તમે તમારી લાયકાત બતાવી દેતા હોય છે, અસલિયત બતાવી દેતા હોય છે। તો અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે આજે ભાવ વધારો થયો છે એ પાછો ખેંચવામાં આવે।